નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, દેશમાં અસંગઠિત ક્ષેત્રો, પ્રાઇવેટ સેક્ટર તેમજ ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા કરોડો કર્મચારીઓ કે જેમને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હેઠળ દર મહિને તેમના ખાતામાંથી પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ કપાતો હોય છે અને આ પ્રોવિડન્ટ ફંડ પર ભારત સરકારના ઈપીએફઓ વિભાગ દ્વારા દર વર્ષે મિત્રો એક વ્યાજ દર નક્કી થાય છે અને એ વ્યાજ દર હેઠળ વ્યાજ મળતું હોય છે। મિત્રો, વર્ષ 2023-24નું જે ગત વર્ષનું જે વર્ષ 2023-24નું જે વ્યાજ દર છે તે પણ મિત્રો 8.20% નક્કી થઈ ગયો છે અને હવે ઈપીએફઓ દ્વારા એક મહત્વનો મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં મિત્રો વર્ષ 2023-24નું 8.20% લેખે તમામ ઈપીએફઓ ધારકના ખાતામાં વ્યાજ આ મહિના સુધીમાં તેમના ખાતામાં આવી જશે તેવી જાહેરાત ઈપીએફઓ દ્વારા કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ક્યાં સુધીમાં મિત્રો ઈપીએફઓ વર્ષ 2023-24નું વ્યાજ તમામ ઈપીએફઓ ધારકોના કરોડો ઈપીએફઓ ધારકોના ખાતામાં જમા કરશે અને ક્યાં સુધીમાં આ વ્યાજ જોઈ શકાશે। મિત્રો, ઈપીએફઓની ઓનલાઈન સાઇટ ઉપર તમામ માહિતી આપના વિડીયોમાં આજ સુધી પહોંચાડીશું। તો મિત્રો, વિડીયોના અંત સુધી બના રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। ઈપીએફઓએ મોટી માહિતી આપી છે। આ મહિને આવી શકે છે પીએફ ખાતામાં વાર્ષિક ધોરણે ઈપીએફઓ નાણાકીય અંતિમ પીએફ ખાતાધારકોના ખાતામાં જમા કરવામાં આવે છે। આ વર્ષે પણ પીએફ ખાતાધારકો તેમના ખાતામાં જે છે તે વ્યાજના પૈસાની રાહ જોઈ રહ્યા છે। ઈપીએફઓ દ્વારા આપવામાં આવે છે અને માહિતી જાહેર કરે છે તે જ આપે છે એ જ નાણાં પીએફ ખાતામાં આવે છે। જુલાઈ મહિનામાં આવી શકે છે, તેના માટે કોઈ સલાહની જરૂર નથી। મિત્રો, તો મિત્રો પીએફ ખાતાધારકો માટે આ ખૂબ જ મહત્ત્વના પૈસા છે કે જેઓ ઘણા લાંબા સમયથી મિત્રો ભવિષ્ય નિધિ સંગઠન યોજના એટલે કે ઈપીએફઓ દ્વારા એક મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે। સંબંધમાં અપડેટ આપનાર ઈપીએફઓએ કહ્યું છે કે જુલાઈ મહિનામાં સુધીમાં ખાતાધારકોના ખાતામાં પ્રોફેશનલ ટેક્સ એટલે કે પીટીની જે રકમ છે તે જમા થઈ જશે, પરંતુ હજુ સુધી આ મને કોઈ માટે ઓફિશિયલ જે છે તે રજૂઆત કરવામાં નથી આવી, પરંતુ ટૂંક સમયમાં નાણાં ભંડોળ દ્વારા ઓફિશિયલ જાણકારી આપવામાં આવી શકે છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ આ વર્ષે ફેબ્રુઆરી 2024 માટેના 8.25% ટકાવારી મંજૂર કરી છે। હવે પીએફ ખાતાધારકોની રાહ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે। મિત્રો, પૈસા આવે છે કે નહીં તે કઈ રીતે ચેક કરાય? તમે ઈપીએફ ચલ જે ઓફિશિયલ પોર્ટલ સાઇટ છે ઈપીએફઓ ઇન્ડિયા પર જઈ અને તમારી પાસબુક ચેક કરી શકો છો, જ્યાં તમે શોધી શકો છો મિત્રો અલગ અલગ જે યુએન નંબર નાખી, પાસવર્ડ નાખી તમારો, ત્યારબાદ તમે મિત્રો જે છે તે તમારી જે છે તે વ્યાજ ચેક કરી શકો છો। આ ઉપરાંત તમે તમારા ઈપીએફ સાથેના રજિસ્ટર્ડ નંબર પર AN/EPFO/HO/ENG ટાઈપ કરી અને યુએન નંબર ટાઈપ કરીને તમે 7738299899 પર મોકલી અને તમારું બેલેન્સ ચેક કરી શકો છો। મિત્રો, આમ મિત્રો ઈપીએફઓ દ્વારા જુલાઈ મહિનામાં જે છે તે મિત્રો પીએફ ધારકોના ખાતામાં વર્ષ 2023-24નું 8.25% લેખેનું જે વ્યાજ દર છે તે વ્યાજ દર ચૂકવી દેવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।